हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामा? सेज वरना जय जिनेन्द्र। हवे आपणे वघारेला भात शीखीशुं। एना माटे शुं जोईशे झड़पथी तमने जणावी दो। एना माटे मैं आवी रीते राइस ने ऑलरेडी बाफी लीधेला छे। 3 થી 4 विसल वगाड़ीने खीचड़िया भात लेवाना छे। खीचड़िया न होय तो बासमती पण लई शको छो। बेमांथी कोई पण राइस लई शको छो वघारवा माटे। 2 चमची ઓઇલ લઈને એની અંદર રાઈ મેં તતડવા માટે મૂકી દીધી છે। હવે આની અંદર મસાલો કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું લેશું। આવી રીતે મીઠું નાખ્યા પછી માઇનોર હળદરનું પ્રપોર્શન બહુ ઓછું લેવું, એટલે લાઇટ યેલો બનશે। હવે એની અંદર મેં આવી રીતે એક વાટકો છાશ બનાવેલી છે। જરા આમથી છાશ નાખવી। આવી રીતે થોડી છાશ નાખવી। લાલ મરચું નાખીશ। લાલ મરચું નાખીને તરત જ ભાતને વઘારી દેવા। આવી રીતે રેડી રાખવાની અંદર। ગેસની ફ્લેમ ધીમી રાખવી। આવી રીતે લાલ મરચું માઇનોર નાખ્યું છે। फटाफट આવી રીતે फ्रेंड्स 5 થી 10 મિનિટ આવી રીતે हाई फ्लेम पर मैं केम के भात गળી जशे जो तमे धीमी फ्लेम पर राखशो तो। राइस ने बहु गळवा ना देवा अने थोड़ा अधकचरा होय 2 થી 3 ज विसल वगाड़ीने भात ने मैं चढ़ावेला हता। आवी रीते गैस बंद करीने एनी अंदर कोरिएंडर एड कर देवी। छाशनुं प्रपोर्शन जो तमने वधारे लागतुं होय, कदाच अंदाजित तमाराथी वधारे नखाई गई होय तो एने थोड़ुं बाइंडिंग माटे 1 चमची चणानो लोट नाखी देवो। જ્યારે તમે વઘારો, જ્યારે મેં મરચું મૂકીને રાઈસને વઘાર્યા ત્યારે જોડે જોડે વઘારીને પછી 1 ચમચી ચણાનો લોટ એડ કરી દેવો, જેથી કરીને એબ્ઝોર્બ થઈ જશે થોડું છાશ। સો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે વઘારેલા ભાત પણ બનાવી શકો છો। ઘરે જરૂરથી બનાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બનાવીને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે કેવું લાગ્યું તમને અને બધાને પણ કેવું લાગે છે। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।